ઘી નાખીને મસ્ત લોટ ફેંકે નાખ્યો. ઘી વાળો ઘઉંનો ભરેલ લોટ અસલ હીવા. હા અસલ હીવા. તો તારો પહેલી વાર છીવરાયો ને? હા પહેલી વાર જીવરાયો. કે તો ઉખાડવું જો. હા માં સીતારામ અટાણે 8:30 વાગ્યા. મંજુ ઠામ ધોઈને મારે વાળવાનું બાકી છે ને આ થોડુંક ખમું કરી નાખી. કામ જાય ને તો અહીંયા ફરીને જાય સવારે જાય તો પાણી અહીંયા ફરતા જાય દેખી ખાલી કરીને મૂકતા કંઈ કોઈને જાવ તો ભરવા થાય ને આજે આ કોને જ વાળું અને કોરા જ મારવાનું આખો રાખી કાલે વાળી. આજે મંજુ ફઈ ને ઠામ ધોવે ઠામ થોડા ખેતી વિસરે દા હું પાણી કીધું હું દોયું પેલા પછી હું પાણી કીધું પાડીને પીવડાવ્યું ને એક થોડા ખામ હે ને છોકરીઓ વિસરે દા ને પછી ગદમ કરવા જા મોટું મોટું થોડો ટેકો દે દે તો ટેકો દે દે તો છોકરીઓ હરગી લાગે ને. વારવાનું થોડુંક મોડું થયું ત્યાં તેને મિત્રો જાને હારું મળે ક્યારેક ખરાબ રાખો રહે ક્યારેક કોઈ કરે પછી આખો દિવસ ફોન કરતા તે માટે લેતી જાય ને આખો હાલે પાણી છાંટવાનું કામ કરે. પાણી છાંટવું કે પાણી છાંટા પકાવવાનું કઈ પ્લાસ્ટર ઉપરથી આંબુ ન ઉડે. ઉપરથી આંબુ ન ઉડે. બારીમાં મારી દેજો ધોવાઈ જાય ને કે તો ઉખાડવું જો. હા ધોવાય ને પછી મારે કલર મારો હલબો લાગે ને કઈ ધોવાય ને. શેકીને કાશી ખાવી ગરને મંડી એમ જ ફીને બધા ગતો પાટે મારા સ્વેટર ને એવા ધોવાના છે લુગડા જ બહુ સાજા ને તો કે ત્યાં ધોઈ ગઈ ને સ્વેટર ધોવા નાખે બધે સ્વેટર ધોવા નાખે જે બે પહેરીને રાખી દે એટલે મને ફીને ગતો પાટે ભાગી આવ્યો હમણાં વહેલી વટે જાય મોટી મોટી છે નાખી વાળા ને થાર હોય તો મળતા થાવ કે વગર કરે તડકો ને તો ઘડી મોટર લઈ નાખે હું માંડવી ખાઈ ને પછી ધોવાનું કામ કરા મંજુ થઈ આવતી સા તો આગળ ઘણી ઘડી પોરો ખાઈને પછી આજ મેં જરીક વધારે જ કાઢ્યા મારે વાલા ખાવા 11 વાગે છે આરામ ના વાગે 20 તે વાલે ખાઈ નાખીએ. હેકર માટે મજા આવે હેકર કરતાં કાશી ખાવાની બહુ મજા આવે. પેલા નાસ્તો કરે ને પછી ધોવાનું ને કેશું નિરણ કરે બગોટાની પંડુડીને ખાવાનું વિચાર નથી લાગતો ઉગારવા નથી. અડાડે મગોટું નાખી દે તો પાણી ઠાવકું પીએ ને તડકો હોય તો કડકડું મગોટું થઈ હોય તો વાંધો ન આવે ને વાવરમાં ઠારો હોય તો ભીંજાઈ ગયેલ જેવું થઈ જાય. અટાણે બહુ વાંધો ના આવે તપાઈ હોય તો કડકો બોલે તો ઢોરને ખાવાની મજા આવશે. આને મગોટું ને આને બધું એને પાછું થોડું થોડું નાખી દઈએ. નાખ્યું તો ખરી થોડું કોસે રહે તો પાછું નાખી દઈએ ને આવડે મારતા ઓલી પર હેણી નાખી દઈએ પછી એને થોડું થોડું પાછું.
મારો હથોડે નાખી બપોર નાખવાનું સવારમાં ખાવાનું ને ગદપ લેવું ચડે છે અટાણ મુગોટું ચડે છે પછી બપોર પછી 3 વાગે પાણી કરે ને જા મંજુ ફૂઈ હે ને કાપડ હકલ હિવાઈ ગાતી લેવાનું હા હિવાઈ ગયા નથી લેવા 1 મહિનો માથે થેગું થી હિવરાવા નાખ્યા તા હિવાઈ ગયા તે આજ લઈ ગયા બરોબર અસલ હિવા હા અસલ હિવા હું તો તારો પહેલી વાર હિવરાવ્યા ને હા પહેલી વાર હિવરાવી ના નકર આ બીજે હિવરાવતા આ બધા કલર ના હે હે આણા મેસિંગ ના ઓઢણા લેવાના ને ઘટે કાપડા લેવાના કે આ હિવા થોડા અઘરા હોય માપનું દીધું તું આ તમારા ગામમાં હિવ ઈ છે હા કિંદર ખેડાનું હિવલ કાપડું આ બધા આપણા ગામના બરોબર ને ઓળદર અસલ હિવાય તો વાંધો ન આવે તો હાલ અટાણે હે 11 વાગ્યા ને લીધે ઢોલી તા મેળે પર રોકવાના આ સાટલું નતા હોતા ને પછી મેળે પર નાખ્યા લુગડા નાખતા તો એક હાથે સેટર અને મેળે પર 4-5 હોય કે ન હોય ને એમાં જો ફરી એકનો વઘાર કરી લીધો ને ડેલો અમારો ખુલ્લો છે કઈ નહીં ખુલ્લો મૂકી દે રોડ નતા આવતો સારું હમણાં તો ઓલી પર બેને તો બહુ વાંધો ન હોય તો મીડી આવે આ બેની એક બંધ કરી દીધી પછી ગળવા પોળો ખાય ને પછી બીજું કામ સ્ટાર્ટ પછી અટાણે હે ને પૂણો વાગ્યો ને મંજુ ફરી રોટલા કરી લીધા એક હાથો બે ગયો તે હું કઈ રોટલા થાય ને તાલા હું સામાન કાઢલા જે પેલાના હે ને એ બધામાં ધોવા પીવા પણ એને ધો કાલે ધોવા પીવા આટા ઢીકલો કરતા ને હવાર મેં ડેટ વાળા પાણી પલાળે ને પછી ધોવાના આ બધા પેલાના સામાન હે તેમાં ધોવાના ટવાલું મોસાડું એમાં બધા છે ધોવાય કે આ કંઈ ઉપયોગતા થતા હે નહીં વાહાટું પરવા ધોયા હતા ને બસ અવાર ધોવાના કે ટાઈમ જોડે તો 6 મહિને ધોવા મારું કંઈ નહીં કેમ ને ઝાર વખણાવે તો ઉખડે બસ ધોવાના ત્યાં પેલાનું જોડ્યું છે રહેતા કોઈ કાંઈ બહુ લઈ જતું નથી પણ પેલાની રહેતી રાખી જો આમાંથી કલર નીકળ્યો તો આને બધાને જે કલર હે ને નીકળે ઢેગલા કરતા તો હવે ડેટનો ડેટ વાળા પાણી સીધા નીકળ્યા પલાળવાના છે ફૂલાઈ જાય ને તો બીજામાં કલર ઉભે જાય આ બધા પેલાના આ જોરીમાંથી શાયદ કલર નીકળી હતી એને નીકળે રાખે દે ને પછી સીધા પલાળવાના એ હવે ને અમારે બપોરા કરવા ને આજ જે લાદી ઠીક થાય એટલે કરા એ તો બધું કમ્પ્લીટ કરે પછી ખાય તો અમે બપોરા કરી એને હમણાં 2 વાગે જાય કર ખવા 2 થઈ જતી અમે ગેલેરી ખાઈ લઈએ પછી પૂરો કરે ને વાટ હતી રોટલા થવા હતી બપોરા કરી લઈએ આ કામ મેં કમ્પ્લીટ કરી લીધું ગાન મઠામ ધોન બાકી લોડ કરન બાકી સાતી લીધો આજે મોડું થયું ઈ સેલે સેલે એટલી હેડી વધી એ કલા મે આવા તો કઈ બહુ ઈ છે ને ત્યાં કળમ જવા દે આ પછી મોડે પરન ખાઈ જાય ને કબુ કઈ રીતે મને ન ખાવા થોડા ખામ ને તો નાખન પોતું મારદા કાઈ હમણાં જે રોવડા થોડી પાતળી હોય બપોર સારા અડા તો બહુ ઓછું પડે છે બહુ સાસુ ન લાગે 5:30 વાગ્યા તો એ 5:30 વાગ્યાનો કડિયાની પેલો તા પીવરાવી દઈએ પછી ભીનું જોવા જઈએ તો કરી વાડાવાનું કરતી દીધું વાળનું તા કરતા કાર્યક્રમ પૂગીએ ન કરતા હવારે બપોર વસ્તી તો મંજ ફેસ કરતા કામમાં હોય ને પછી નવીરી હોય તો એ થાય તો એ કરે ને ના ભગવાન હે ખીચડી પર નાખી દીધી ને હા માંડી નાના મોટી બધી ભેગી પૂરા સવાઈ ગમે કઢી વગા નાખીને મને ભૂઈ લોટ કે લીધો ઘઉં નો ભેડે લોટ ના એ તે પછી કઢી ભેગું હાલે ને એને બનાવીએ ઘરવાળો હીરો કઈ કેતા મણી હાવ બને હીરો બનાવો કે કામ બનાવે તે કઢીની પકોડા ને પછી ભીનો દોર આજે મારું મૂળ થયું પૂણા સાથે કઢી બાકી તો હવા સાથે જે હારા આમથી એ નાખીને મસ્ત લોટ થાય કે નાખ્યો
ઘીવાળો ઘઉંનો ભરેલ લોટ તો આમાંથી કામ બનાવે તો મને નથી ખબર કદાચ મેં લોટ હે કે મેં કહું કઢી બનાવતી કે ખાંસી યારા ટાણે ગરમ ગરમ બનાવ્યું કઢી ભેગમાં હાલે ને આને ભેગ હે ને ખાંડને નાખીને ખાવાની મજા આવે કઢી બને તો એવા ધાણા નાખવાના બાકી છે કે કઢી ધાણા નાખી ખાટી સાય ને તો બહુ મસ્ત એની કઢી થાય ખાટી સાયની કઢી કરે તો અમે જરી જાડરી કરી આસી ભાવે તો કરે ને બાજરાના લોટની કરી કારક ચણાનું બાજરાનું મિક્સિંગ બનાવવાનું કારક રોગી બનાવવાનું કારક ચણાના લોટની બનાવવાનું આ છે ને આમાં કંઈ નાખ્યું ને ટમેટું કે મરચું ખાલી લીમડો જ નાખ્યું ને ધાણા નાખીને બાકી કાંઈ મીઠામાં મસાલા નાખી